આજે વિશ્વ વિકલાંગ દિવસ 3 ડિસેમ્બર છે અને રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ જિલ્લા શાખા આ પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે કામ કરતી આણંદ આખા દેશમાં સમાયેલી સંસ્થાઓમાંની એક ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ છે. અને અત્રે આજે અહીંયા ગણપતિ મંદિરના પટાંગણમાં ભાગવતજી સપ્તાહનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન કરવા પાછળનું વિશિષ્ટ કારણ એ છે કે આટલા સરસ દિવસે, વિશ્વ વિકલાંગ દિવસે, કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય જે સંપૂર્ણ બ્લાઇન્ડ છે, ડૉક્ટર કુણાલ શાસ્ત્રીજી, તેઓ ધર્મશાસ્ત્રમાં MA કરેલું છે, પોતે શાસ્ત્રોમાં PhD કરેલી છે, 400થી વધારે જેમણે પારાયણ કથાઓ કરેલી છે અને સંગીતના વિશારદ પ્રથમ નંબરે થયેલા છે. એવી વિભૂતિ કે જે પોતે તો આત્મનિર્ભર છે, પરંતુ એમની પાછળ ઘણા લોકોને સન્માનપૂર્વક જીવતા એમણે કરેલા છે. અને 400થી વધારે જે વ્યક્તિએ કથાઓ કરેલી હોય એણે સમાજના ઘણા લોકોને એક અનોખી જ્ઞાન દ્રષ્ટિ આપેલી હોય, સત્વનું પાન કરાવ્યું હોય, ઘણાને નિરાશામાંથી બચાવ્યા હોય. તો આટલી પ્રખર વ્યક્તિના દ્રષ્ટાંત દ્વારા આજે સમગ્ર સમાજમાં અમારે એક એવો મેસેજ કરવો હતો કે દિવ્યાંગ વ્યક્તિઓ એક ઉત્તમ ઉદાહરણ હોઈ શકે કે જે સમાજને